દરભંગા રાજ પરિવારના છેલ્લા મહારાણી કામસુંદરી દેવીનું 94 વર્ષની ઉંમરે નિધન થયું છે, જેના કારણે મિથિલાંચલ સહિત સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તેમણે દરભંગાના ઐતિહાસિક કલ્યાણી નિવાસમાં અંતિમ શ્વાસ લીધા હતા। મહારાણી કામસુંદરી દેવી માત્ર એક રાજવી પરિવારના સભ્ય નહોતા, પરંતુ તેઓ ભારતની તે ગૌરવશાળી પરંપરાના પ્રતીક હતા જેણે દેશના સંકટ સમયે પોતાની તમામ સંપત્તિ ન્યોછાવર કરી દીધી હતી। તેમના નિધન સાથે દરભંગા રાજનો એક સુવર્ણ અને સેવાભાવી અધ્યાય સમાપ્ત થયો છે। દરભંગા રાજ પરિવારનું નામ ભારતીય ઇતિહાસમાં 1962ના ભારત ચીન યુદ્ધ દરમિયાન આપેલા અભૂતપૂર્વ દાન માટે સુવર્ણ અક્ષરે લખાયેલું છે। જ્યારે દેશે સંસાધનોની અછત અનુભવી હતી ત્યારે દરભંગા રાજે આશરે 600 કિલો સોનું રાષ્ટ્ર રક્ષા માટે દાન કર્યું હતું। આ ઉપરાંત તેમણે પોતાના 3 ખાનગી વિમાન અને 90 એકરનું ખાનગી એરપોર્ટ પણ સરકારને સોંપી દીધું હતું, જ્યાં આજે આધુનિક દરભંગા એરપોર્ટ કાર્યરત છે। માત્ર યુદ્ધ જ નહીં, પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રારંભિક દિવસો અને મહાત્મા ગાંધીના આંદોલનોને આર્થિક ટેકો આપવામાં પણ આ પરિવારની ભૂમિકા નિર્ણાયક રહી હતી।